નમસ્કાર, હું માહી છું એક્સેલ યોગા સ્કૂલ ઉપર એક હેલ્થ એન્ડ વેલનેસ કન્સલ્ટન્ટ. આજે આપણે નોન આલ્કોહોલિક ફેટી લિવર અને નોન આલ્કોહોલિક સ્ટીએટો હેપેટાઇટિસની વાત કરવાના છે. બહુ બધા એક્સપર્ટ્સ કહી રહ્યા છે કે ધીસ ઇઝ અ સાયલેન્ટ થ્રેટ. આનું ડાયગ્નોસિસ બહુ જ લેટ થાય છે અને એ બહુ જ ફેટલ હોઈ શકે છે, કારણ કે જ્યારે તમને સાઇન્સ દેખાવાના સ્ટાર્ટ થાય અને જ્યારે ડાયગ્નોસિસ સ્ટાર્ટ થાય ત્યારે ઇટ્સ ઓલરેડી ટુ લેટ. એન્ડ આ જે લિવર ડિસીઝ છે, નોન આલ્કોહોલિક ફેટી લિવર અને નોન આલ્કોહોલિક સ્ટીએટો હેપેટાઇટિસ, ઓલરેડી 1 બિલિયન પીપલ અરાઉન્ડ ધ ગ્લોબ હેવ ઇટ. 1 બિલિયન. એન્ડ 30% ઓફ એડલ્ટ પોપ્યુલેશન દે ઓલરેડી હેવ અ લિવર ડિસીઝ, પણ એમને ખબર નથી હજુ કે એમની છે. અને આના મેજર કોઝિસ પુઅર ડાયટ, હાઈ કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ, ઓબેસિટી, આવા બહુ બધા ઇશ્યુઝ છે. તો આને પ્રિવેન્ટ કરવા માટે વી કેન ડુ એક્સક્લુઝિવ પ્રાણાયામ, નવલી, યોગના અલગ અલગ આસન વિચ વિલ હેલ્પ રિડ્યુસ ઓલ ઓફ ધીસ ફેક્ટર્સ, જેનાથી આપણો નોન આલ્કોહોલિક ફેટી લિવરનો ચાન્સ રિડ્યુસ થઈ જશે. ફોર મોર ઇન્ફોર્મેશન કોન્ટેક્ટ મી અને આપણે ફરીથી મળશું. બાય બાય.